અલ્લાહને ઊંઘાડતો જોયો? કોઈ મુસ્લિમોની કોઈ એવી ક્રિયા જોઈ કે ચાલો હવે સાંજ પડી અલ્લાહને ઊંઘાડી દઈએ? ક્રિશ્ચિયનોને ઊંઘાડતા જોયા? અહીંયા તો સાંજ પડ્યા પહેલા ઊંઘાડે છે. હજુ તો સાંજે નથી પડી, સાંજ પડ્યા પહેલા ઊંઘાડે અને દિવસ ઉગ્યા પછી જગાડે છે. હું વૃંદાવનમાં રહેતો ઘણા વર્ષો પહેલા, રોજ બિહારીજીના દર્શન કરવા જાઉં. બિહારીજીના દર્શન કરું પછી 9 વાગે, 9:30 વાગે, 10 વાગે મંદિર ઉઘડે. બહાર ઊભા હોય 200-500 માણસો ટોળા ભેગા થઈ ગયા હોય. જઈને હું પૂછું, પેલા પંડ્યાને પૂછું, ભાઈ આજ કેમ હજુ ભગવાન હજુ કેમ દ્વાર કેમ નથી ઉઘડ્યા? એક શું કે ખબર છે? રાત કો રાસ રમબે કો કુંજ ગલી મેં ગયો હતો. ભગવાન એમ કે રાસ રમવા માટે કુંજ ગલીમાં ગયા હતા. સો આને મેં દેરી ભઈ થી, સો અભી પોડ્યો હે. એમ કે જો આવવા માટે દેરી થઈ હતી. રાત્રે એમ કે રાસ રમીને પાછા આવતા બહુ મોડું થઈ ગયું એટલે હજુ એમ કે પોડ્યા છે. ભાઈ એ તો આજકાલના છોકરાઓ પિક્ચર જોવા ગયા હોય અને 2-3 પિક્ચર જોઈને મોડા આવ્યા હોય ને પછી 11 વાગે ઉઠે, એમાં આમાં કંઈ ફરક રહ્યો ખરો? એમાં આમાં કશો ફરક રહ્યો ખરો? તમે આ બ્રહ્મસૂત્રના પરબ્રહ્મમાં જોશો, એ કદી ઊંઘતો નથી, કદી એ જાગતો નથી, એને જગાડવો નથી પડતો. એ તો જ્યારે જુઓ ત્યારે જાગતો ને જાગરતી જગતામ, એટલા માટે તો લખ્યું છે. આખી દુનિયા ઊંઘ્યા કરે પણ એ કદી ઊંઘતો નથી. એક વાર જો આ ઈશ્વર તમારા મગજમાં બેસી જાય, બધી ભ્રમણાઓ નીકળી જાય, બધી ભ્રાંતિઓ નીકળી જાય. ઘણા ઢીંગલા રમાડ્યા ઘણા વર્ષો સુધી, અને શંકા કુશંકા, આમ મહારાજ આમ ભગવાનને ફલાણું ફૂલ ચડે કે ના ચડે, કેટલી ભ્રાંતિઓ ઊભી. બેનો વધારે પાછી પેલું લાલ ફૂલ ચડે કે ના ચડે, કરેણનું ફૂલ ચડે કે ના ચડે, પીળું ફૂલ ચડે કે ના ચડે. મેં કોઈ એ ફૂલ કોણે બનાવ્યું છે? લાલ ફૂલ કોણે બનાવ્યું છે? ધોળું ફૂલ કોણે બનાવ્યું છે? પીળું ફૂલ કોણે બનાવ્યું છે? અને બનાવનારા 3-4 જુદા નથી કે લાલ લાલ ફૂલ પેલા એ બનાવ્યા ને પીળા પીળા આને બનાવ્યા અને ફલાણા પેલા. એ બનાવનાર એક જ છે. એ તો તમારા ફૂલનું એક માધ્યમ અપેક્ષિત રાખે છે, તમારી ભાવનાની ભૂખ રાખે છે. પીળું ફૂલે એનું છે, લાલ ફૂલે એનું છે, ગુલાબી ફૂલે એનું છે. જે દિવસે અમારે કચ્છની અંદર એક મેકણ દાદા થયા, તમને જો સંતોનો અનુભવ હોય ને તો મારી ખાસ સલાહ છે તમને, તમે આચાર્યોની જગ્યાએ સંતોનું અધ્યયન કરો. અને મેકણ છે ને એ કચ્છનો બહુ ગજબનો સંત થયો છે. પુસ્તક મળે તો વાંચજો. એની કચ્છી ભાષામાં એના ભજનો છે ને, એનો કૂતરો, એનું ગધેડું, આ 2 રાખે. એક કૂતરું ને એક ગધેડું, આ 2 રાખે. કેમ રાખે? કચ્છના રણમાં લોકો ભૂલા પડે પછી પાણી વિના મરી જાય, દિશા સૂજે નહીં. એટલે આ ગધેડું ને આ કૂતરું છે, એક એ બેયને છૂટા રાખે. ગધેડા ઉપર રોટલા મૂક્યા હોય અને પાણી મૂક્યું હોય, અને કૂતરું છે એ એની સૂંઘતું ઠેઠ પેલા માણસ પાસે ગધેડાને લઈ જાય. અને ગધેડાને અંદર પેલું પાણી ને રોટલા હોય એ પેલા માણસને ખવડાવે, પાણી પીવડાવે, અને એ ગધેડાના ઉપર એ માણસ બેસાડીને મેકણ દાદાના ત્યાં લઈ આવે. આ માનવતા કહેવાય કે ના કહેવાય? આથી મોટો કોઈ યજ્ઞ છે? આથી મોટો કોઈ પરમાર્થ છે? એ રણમાં જે માણસ પડ્યો હોય ને પાણી કરીને ધગધગતી ધૂળમાં ચારે તરફ કશું દેખાતું ન હોય, ત્યારે આ મેકણ દાદાનું ગધેડું ને મેકણ દાદાનું કૂતરું ફરતા. એ મેકણે લખ્યું છે. દુનિયા એમ કહે છે કે ઘરમાં બાવળનું લાકડું ના વપરાય, ખરું ને? પણ મેકણ તારે તો બાવળ જ વાપરવું છે, કારણ કે બાવળે એને બનાવ્યો છે ને સાગે એને બનાવ્યો છે. હવે તો લોકો બાવળ જ વાપરતા હશે, કારણ કે સુધારો, સાગ મોંઘું થયું એટલે બાવળ વિના છૂટકો નથી. જેણે સાગ બનાવ્યો છે એને જ બાવળ બનાવ્યો છે. મેકણ તું શા માટે આ ભ્રાંતિમાં પડ્યો છે? મારા માટે તો બાવળે એ છે અને સાગે આ સંત છે. કબીર મરવા પડ્યા, કાશીમાં રહીને કબીર જયારે મરવા પડ્યા એટલે એમણે કહ્યું મારો ખાટલો છે ને એને મગહરમાં લઈ જાઓ. માન્યતા એવી, કાશીમાં મરે એની મુક્તિ થાય અને મગહરમાં મરે એની નરકે જાય. અને કબીર કહે છે મારે મગહર જવું છે, મગહરમાં જઈને મરવું છે. કોણ આવી હિંમત કરી શકે? અરે મગહર જવા તો હા, એમ જે ભગવાન કાશીમાં છે એ જ ભગવાન મગહરમાં છે. જો કબીરા કાશી મુએ તો હરિ હું કોન નિહોરી. અને કાશીમાં મરીને જો મારી મુક્તિ થતી હોય તો આખી જિંદગી ભજન કરવાનો અર્થ જ શું? મારે તો મગહરમાં મરીને મુક્તિ મેળવવી. આ સંત પેલા બધા તમને કાળ ચોઘડિયા બતાવ્યા હો. અત્યારે મરવાનું ચોઘડિયું સારું નથી એમ, એ તમને ચોઘડિયામાં જ ચકરાવા લાગ્યા. પેલા કે અત્યારે જેણે 8 વાગ્યાનો
સમય બનાવ્યો છે, એણે 12 વાગ્યાનો બનાવ્યો છે, એણે 4 વાગ્યાનો બનાવ્યો છે. એક વાર તમારા મનની અંદર આ અભિગમ બદલાઈ જાય, બોલો ઘરેડ બદલવા તૈયાર છો? અને તમે જોજો તમે કેટલા પાવરફુલ થઈ જાઓ છો, કેટલી તમારામાં હિંમત, કેટલું આત્મબળ આવી જાય છે. બધા આવે બિલાડી આડી ઉતરી, એટલે બિલાડી આડી ના ઉતરત શું હાથી આડો ઉતરવાનો? નહીં, વડોદરામાં હાથી કેટલા છે આડા ઉતરે, બિલાડીઓ જ આડી ના ઉતરે. પણ ના, એમ કે બિલાડીમાં કાળી બિલાડી આડી ઉતરી, તો કાળી બિલાડી આડી ઉતરી તો બસ. અને માનસ એટલું વહેમથી ભરી દીધેલું હોય, એટલું વહેમથી ભરી દીધેલું હોય. કોણે? આ સંતોએ નહીં. તમે સંતોનું અધ્યયન કરજો, સંતો કદી આવા વહેમોમાં ના નાખે. આ તો બધું પેલા આજીવિકા માળા લોકોને સતત કઈ ને કઈ આ રીતે બીવડાયા રાખવાની, બીવડાયા રાખે એટલે પ્રજા એક ગભરું પ્રજા, એક વિકણ પ્રજા, એક ડરપોક પ્રજા ઉભી થઈ જાય. હું એકવાર ગાડી લઈને ગયો, નીકળ્યો, કાર્યક્રમ પતાવીને બહાર નીકળ્યો ને સામે જ 2-3 બહેનો લાકડાના ભારા લઈને આવે. ગાડીવાળાએ ગાડી બંધ કરી દીધી. મેં કહ્યું કેમ, કંઈ બગડ્યું કે શું? મને કે જુઓ 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 લાકડાના ભારા. અરે કીધું એ જાય એના પહેલા સ્ટાર્ટ કર, એ પાર થઈ જાય એના પહેલા આપણે એ જ શુકનમાં જવાનું. જબરજસ્તી એના પાસે મેં સ્ટાર્ટ કરાવી ગાડી. અને પછી આવ્યા આશ્રમમાં. આશ્રમમાં આવ્યા, મેં કહ્યું કંઈ થયું? મને કે એ તો તમે બેઠા હતા એટલે કંઈ ના થયું. હું એ જાણતો હતો જો પંચર પડ્યું તો તરત જ આના મગજમાં એમ જ થવાનું કે આ પેલા લાકડાના ભારાને ને પંચરને શું સંબંધ છે? કોઈ વૈજ્ઞાનિકને પૂછો તો ખરા. હવે હું જ્યારે પણ આશ્રમમાંથી નીકળું, અમારે બધી 100 મીલો રસ્તામાં જ છે, એટલે લાકડાના ભારા જ સામે મળતા હોય. વિધવાઓ મંદિરોમાં વધારે કોણ આવતા હોય? વિધવાઓ આવતી હોય. પેલી સધવાઓ તો એમના ભગવાનની જ ના પૂજા કરે, એટલે મોટા ભાગે બધી વિધવા સ્ત્રીઓ આશ્રમમાં મંદિરોમાં વધારે ફરતી હોય. એટલે જેવા નીકળીએ કોઈ 1-2 વિધવાઓ જ આવતી હોય. હું કોઈ એમના જ શુકન લેવાના છે. એ તો ગંગા સ્વરૂપ છે. એક વાર તમારા મનમાંથી આ ભ્રાંતિ નીકળી જાય, અને હું આ મારા ઘરની વાત નથી કહેતો. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ લક્ષ્મી પતે તે ગૃયુગમ સ્મરા. જોજો શ્લોક લખેલો છે. એ નક્ષત્ર ને તારા એ બલે, હે પ્રભુ જ્યારે હું તને યાદ કરું એટલે બધું તારા ચરણોમાં આવી. અભિગમ બદલવાનો છે, ઈશ્વર સંબંધી અભિગમ. અને જ્યારે આ ઈશ્વર સંબંધી અભિગમ તમે બદલશો ત્યારે તમે જોશો કે પ્રત્યેક દેવમાં તમને તમારો જ દેવ દેખાય છે. મને ઘણીવાર જૈન મંદિરમાં લોકો લઈ જાય, હું એટલા જ પ્રેમથી નમસ્કાર કરું. મારે હાથમાં એક સજ્જન આવે અને એમના જૈન મંદિરમાં 2-3 વાર લઈ ગયા. જેટલા હું ભાવથી કૃષ્ણને નમસ્કાર કરું એટલા જ મહાવીર સ્વામીને નમસ્કાર કરું, અને ખુશ થાય. પછી હું એમને મહાદેવમાં લઈ આવ્યો, તે હાથ જોડી આમ હાથ રાખીને બહાર ઉભા રહ્યા. પાછા આગળ હાથ નહીં હો, આમ. આવો ને અંદર આવો ને, પગે તો લાગો. મને કે ન કરવા જેવા દેવને નમસ્કાર કરીએ તો આવડા જીવડા પડે. એને શું કહું હવે? એને બિચારાને કંઈ કહેવાની જરૂર નથી. અરે ન કરવા જેવો દેવ નથી, એક જ દેવ છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ રૂપમ રૂપમ પ્રતિરૂપમ બભુવ. એકો દેવ, એક જ દેવ છે. મહાવીરની મૂર્તિમાં પણ એ છે, બુદ્ધની મૂર્તિમાં પણ એ છે, અને કૃષ્ણની મૂર્તિમાં પણ એ છે. અને એ તત્વનું નામ છે બ્રહ્મ, સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ. યતો વા ઈમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંત્ય વિવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ. મૂર્તિ તો એક પ્રતીક છે, અને મૂર્તિ ન હોય તો એ છે, હોય તો એ છે. આપણા આધાર માટે મૂર્તિ છે, વાત બરાબર છે, પણ એ ના હોય તો એનો એ જ છે. જો આ વાત એકવાર દ્રઢ થઈ ગઈ તો તમારી ભ્રાંતિઓ દૂર થશે. આધ્યાત્મિક જે આ ઈષ્ટદેવો બદલવાની જે વૃત્તિ છે, મંત્રો બદલવાની જે વૃત્તિ છે, સંપ્રદાયો બદલવાની જે વૃત્તિ છે, અને મનમાં જે કન્વિન્સપણું છે, એટલે જે અનિશ્ચય વૃત્તિ છે, આ ભગવાન મોટા કે આ ભગવાન મોટા કે આ ભગવાન મોટા, આખું બદલાઈ જશે. માત્ર આટલી જ વાત છે. બ્રહ્મસૂત્રવાળાએ કહ્યું આદિથી અંત સુધી એક ને એક, અને એક સિવાય બીજું કાંઈ જ નહીં, એ એક જ તત્વ છે. આટલી જ વાત આપણે સૌએ સમજવાની છે. આગળ જેવી ભગવાન શક્તિ આપશે એવી ચર્ચા કરશું. કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. 3 દિવસ કાર્યક્રમ ચાલવાનો છે ઈશ્વર ઈચ્છાથી.
જે પ્રસંગ ચાલુ હોય એ ચાલુ પ્રસંગને અનુરૂપ કોઈને કંઈ પ્રશ્ન પૂછવાનો હોય તો પોતાના નામ ઠામ સાથે મને એક ચિઠ્ઠી આપજો. મારામાં શક્તિ હશે તો હું એનું સમાધાન કરવાનો પ્રયત્ન કરીશ. શરત એટલી કે જે પ્રસંગ ચાલતો હોય એ પ્રસંગને અનુરૂપ પ્રશ્ન હોવો જોઈએ. બહાર નહીં, કોઈ વાત નહીં લાવવાની. તો શું કે જે સાંભળવાથી બધાને ફાયદો થાય એવી કોઈ વાત કહેવાની હોય, પૂછવાની હોય તો તમે ખુશીથી પૂછી શકશો. જો મારામાં શક્તિ હશે તો હું ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશ, અને નહીં હોય તો હું કહી દઈશ કે ભાઈ મને આ વાત સમજમાં આવતી નથી, આપણે બીજે કોઈ જગ્યાએ એનું સમાધાન કરવાનો પ્રયત્ન કરશું. હરિઓમ. તારીખ 7/10/1989, વડોદરા, મેસોનિક હોલ. પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ, ભક્તિ નિકેતન આશ્રમ, પેટલાદ, દંતાલી. વંદે શિવં શંકરં. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, સવારના કાર્યક્રમમાં બ્રહ્મસૂત્રના આધ્યાત્મિક પાસા ઉપર કંઈક વિચાર ચાલી રહ્યો છે. ગઈકાલે જે આવ્યા હશે એમને ખબર હશે કે બ્રહ્મસૂત્ર પરમેશ્વર સંબંધી કેવા વિચારો રાખે છે. જરા ધ્યાન આપજો. સાધના ભૌતિક ક્ષેત્રની હોય કે આધ્યાત્મિક ક્ષેત્રની હોય, એના બે અનિવાર્ય અંગ છે. ભૌતિક ક્ષેત્રમાં જે તમે સાધના કરવા માંગતા હો એ લક્ષ્ય પ્રત્યે તમારો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. યુદ્ધો હોય, લડવા જાય, પણ ડગમગ કરતો લડવા જાય તે વિજયી ના થાય. સાંસારિક ક્ષેત્રમાં પૈસા કમાવા હોય, બીજું કંઈ મેળવવું હોય, પણ તમારા પગ ડગમગ થયા કરતા હોવ, તમે પોતે અનિશ્ચિત હોવ, તમે નિશ્ચિત ન હોવ, તો તમે ભૌતિક ક્ષેત્રમાં પણ સારી પ્રગતિ નહીં કરી શકો. પણ આધ્યાત્મિક ક્ષેત્ર છે, આધ્યાત્મિક ક્ષેત્રમાં સાધના માટેના અનિવાર્ય બે અંગો છે. પહેલું અંગ શ્રદ્ધા છે અને બીજું અંગ વિવેક છે. શ્રદ્ધા હૃદયની વસ્તુ છે, વિવેક મસ્તિષ્કની વસ્તુ છે. એકલા હૃદયથી સાધના નથી થતી, એકલા મસ્તિષ્કથી પણ સાધના નથી થતી. હૃદય અને મસ્તિષ્ક બંનેનો સરવાળો થાય, બંને એકબીજાના પૂરક થાય તો સાધના થાય. અને જો બંને એકબીજાના વિરોધી થાય, તમારું હૃદય કંઈક જુદું કહેતું હોય, તમારું મસ્તિષ્ક કંઈક જુદું કહેતું હોય, તો એમાંથી વિડંબના ઊભી થાય. અને વિડંબના એક આંતર ક્લેશ છે. બાહ્ય ક્લેશ કરતાં પણ બહુ દુઃખદાયી આંતર ક્લેશ છે. તમે દુકાન કરી છે, તમે ધંધો કર્યો છે, પણ તમારા અંદર જ વિડંબના રહ્યા કરે છે. તમે સગપણ બાંધ્યું છે, તમારા સંબંધો કર્યા છે, પણ તમે અંદરથી સ્પષ્ટ નથી. એ અંદરની જે અસ્પષ્ટતા છે એ તમને એક વિડંબના ઊભી કરતી હોય છે. અને જે માણસ વિડંબનામાં મુકાયેલો હોય એ સુખી ના હોય, એ સ્પષ્ટ ના હોય, એ સુખી ના હોય. આધ્યાત્મિક ક્ષેત્રમાં આ બે વસ્તુઓ મુખ્ય છે, હૃદય અને મસ્તિષ્ક.
આ બંનેનો સરવાળો કેવી રીતે થઈ શકે? આ બંનેનો યોગ કેવી રીતે થઈ શકે? હું એમ માનું છું કે આ બંનેનો જે યોગ કરાવી આપે એનું નામ સત્સંગ. સત્સંગનો બીજો કોઈ અર્થ નથી. તમારા મસ્તિષ્કની શક્તિને, તમારા હૃદયની શક્તિને જે સરવાળો કરી આપે, અને એ બેયમાંથી એક સાધના ઊભી થાય. તમારા પગ અંગતના પગ જેવા મજબૂત હોય, જે રાવણની સભામાં પણ રોપી શકાય. રામની સભામાં પગ રોપવો એ તો બહુ સરળ કામ છે, કારણ કે એ તો રામ આપણા છે. પણ રાવણની સભામાં પગ રોપવો એ કોઈ સરળ કામ નથી. એ કામ કોણ કરી શકે? જે અસ્પષ્ટ ન હોય એ. આંતરિક અસ્પષ્ટતા, આંતરિક અવ્યવસ્થા માણસમાં એટલી શક્તિ નથી આપતી હોતી. અને એટલા માટે સાધક છે કે વર્ષો સુધી સાધના કરે, પણ આંતરિક અસ્પષ્ટતા હોય તો એની સાધના એને ફળ ના આપે, એના પરિણામ એને ન મળે. સાધનાનો જે રસ મળવો જોઈએ, સાધનાનો જે આનંદ મળવો જોઈએ, એ આનંદ એને ન મળે. બ્રહ્મસૂત્ર શું કામ કરે છે? બ્રહ્મસૂત્ર જેનું હૃદય આધ્યાત્મિક ભાવ તરફ વળેલું છે, પણ જેના વિવેકનો કાંટો હજુ બરાબર સ્થિર નથી થયો, જેના વિવેકનો કાંટો ઝોલા ખાયા કરે છે, એવા મસ્તિષ્કની રીતે અસંતુલિત જે માણસ છે એને સંતુલન આપે છે. તમારું હૃદય તો બરાબર છે, તમે આધ્યાત્મિક પુરુષ છો, પણ તમને લોકો વારંવાર સ્થાન ભ્રષ્ટ કરી નાખે છે, સાધના ભ્રષ્ટ કરી નાખે છે, ઈષ્ટદેવ ભ્રષ્ટ કરી નાખે છે, કારણ કે તમારો વિવેક સ્થિર નથી થયો. અને વિવેક કેમ સ્થિર નથી થયો? કારણ કે તમે જે કંઈ કરો છો એ તમારામાંથી ઉગેલું નથી, ઉપરથી રોપેલું છે. તમારા પોતાનામાંથી ઉગેલું નથી, એ ઉપરથી કોઈ લાવીને, જેમ પેલું કુંડામાં કંઈક મૂકી દીધું હોય એવી રીતે કોઈએ મૂક્યું છે. મેં તમને કંઈક આપ્યું, બીજા કોઈએ કંઈ આપ્યું, ત્રીજા કોઈએ કંઈ આપ્યું, તમે બધું લેતા ગયા, તમારી અગાશીમાં જાત જાતના કુંડાઓ મૂકતા ગયા, પણ એમાંનું એક કુંડું છે એનું મૂળ તમારામાં નથી. એના મૂળ બહુ છીછરા છે, કારણ કે વિવેક નથી. મારો વિશ્વાસ છે વ્યક્તિમાં હૃદયની ભાવનાની સાથે જ્યારે વિવેકની જાગૃતિ થાય પછી એ સ્થિર થતો હોય છે, સ્થિત પ્રજ્ઞ થતો હોય છે. પછી એને જલ્દી તમે વિચલિત ન કરી શકો, પછી જલ્દી તમે એને સાધના ભ્રષ્ટ ન કરી શકો. અત્યારે તો સ્થિતિ એવી છે કે માણસને અમુક વાત સંભળાવો તો એ તરફ ઝૂકી જાય, અમુક વાત સંભળાવો તો એ તરફ ઝૂકી જાય, કારણ કે એની પોતાના અંદરની કોઈ એની પોતાની વાત જ નથી. બ્રહ્મસૂત્ર જેવો બુદ્ધિ પ્રધાન ગ્રંથ એટલા માટે છે કે તમારા મસ્તિષ્કના અંદર વિવેકની જાગૃતિ થાય. અને એટલા માટે બ્રહ્મસૂત્રના 4 અધ્યાય છે. યાદ રાખવા હોય તો રાખી લેજો. બ્રહ્મસૂત્રના 4 અધ્યાય છે. સૌથી પહેલો જે અધ્યાય છે એનું નામ છે સમન્વયાધ્યાય. બીજા અધ્યાયનું નામ છે અવિરોધાધ્યાય. ત્રીજા અધ્યાયનું નામ છે સાધનાધ્યાય. અને ચોથા અધ્યાયનું નામ છે ફલાધ્યાય. બહુ સુંદર ક્રમ ગોઠવેલો છે. પહેલા સમન્વય, પછી અવિરોધ, પછી સાધના, પછી સાધનાનું ફળ. પ્રત્યેક અધ્યાયને ફરી પાછા 4 પાદ છે પ્રત્યેક અધ્યાય. અને એટલે એક અધ્યાયના 4 પાદ, એમ 4 અધ્યાયના કુલ 16 પાદ છે. બૌદ્ધિક દૃષ્ટિએ અને જેનામાં વિચાર શક્તિની પ્રબળતા હોય એવા માણસો માટે દ્વિતીય અધ્યાય અને દ્વિતીય અધ્યાયનો દ્વિતીય પાદ બહુ મહત્વનો છે. પણ એ કોના માટે છે? જેની કોઈ પૂર્વ ભૂમિકા હોય એના માટે. જે કોરો કાગળ છે એના માટે
એટલો બધો એ સરળ નથી, પણ જેની થોડીક પણ પૂર્વ ભૂમિકા હોય એના માટે બહુ સમજવા જેવું છે. એક બીજી વાત યાદ રાખજો, આપણે ત્યાં જે ફિલસૂફીનો એટલે દર્શનનો જે વિકાસ થયો છે એ દર્શનના વિકાસમાં બે મોટા પીરિયડ છે. એક ઋષિ પીરિયડ, બીજો આચાર્ય પીરિયડ. હું ઋષિ પીરિયડની વાત કરું છું. ઋષિ પીરિયડ એટલે શું? જેમાં વ્યાસે લખ્યું હોય, કણાદે લખ્યું હોય, કપિલે લખ્યું હોય, ગૌતમે લખ્યું હોય, પતંજલિએ લખ્યું હોય, એ જે મૂળ ઋષિઓ છે એમના દ્વારા લખાયેલા જે ગ્રંથો છે એ ઋષિ પીરિયડ છે. એના ઉપર લગભગ 1000 વર્ષથી માંડીને 1500 વર્ષ પછી આચાર્ય પીરિયડ શરૂ થાય છે. એમાં જે લખાયેલું છે એ લખનાર આચાર્યો છે, અને આચાર્યો એટલે શંકરાચાર્ય, માધવાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય વગેરે વગેરે, નિંબાર્કાચાર્ય વગેરે વગેરે. એ 8મી શતાબ્દીથી માંડીને લગભગ 18મી શતાબ્દી સુધી આચાર્યોનો પીરિયડ ચાલ્યો છે. વિદ્વાન જેટલા આચાર્યો થયા, લગભગ તમામે તમામ આચાર્યોએ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્યો લખ્યા છે. પણ આ ઋષિમાં ને આચાર્યમાં એક મુદ્દાનો ભેદ છે. એ ભેદ તો મારા કહેવાથી નહીં, પણ જે પરિશીલન કરનાર હોય એને પરિશીલન કરવાથી સમજાય. આચાર્ય પહેલેથી એક નક્કી કરી લે છે કે આ ગ્રંથમાંથી મારે આ સાબિત કરવું છે. એક ન્યાયાધીશ છે, એ પહેલેથી નક્કી કરી લે છે કે મારે આને ચોર સાબિત કરવો છે, મારે આને નિર્દોષ સાબિત કરવો છે, પહેલેથી નક્કી કરી લે. પછી જુબાનીઓ શરૂ કરે છે, અને એને શું કહેવાય? પૂર્વ સ્થાપિત સત્ય. અને પૂર્વ સ્થાપિત સત્ય છે એ સત્ય એટલું બધું સુખદાયી નથી હોતું જે સહજ સત્યમાંથી સુખ આવતું હોય છે. આ બે મુદ્દા યાદ રાખજો. પૂર્વ સ્થાપિત સત્ય, સહજ પ્રકાશિત સત્ય. મને તમે જુઓ, હું તમને જોઉં, અને જોતાની સાથે હું એક નક્કી કરી લઉં કે આ માણસ તો સારો જ છે, અથવા આ માણસ તો ખરાબ જ છે. એ ખરાબ જ છે એવું જ્યારે હું નક્કી કરી લઉં છું એને પૂર્વ સ્થાપિત સત્ય છે. પછી મારી દૃષ્ટિ, મારા પ્રયત્નો, જે મારી પૂર્વ ધારણા છે એની સાબિતી તરફ વળ્યા કરવાની છે, એની સાબિતી તરફ વળ્યા કરવાની છે. અને એનું પરિણામ શું આવશે કે એમાંથી એક વાદ ઊભો થશે. ધ્યાન દેજો, એક વાદ ઊભો થશે. દર્શન, સત્ય એ વાદ નથી. આ બે મુદ્દાને સમજો. દર્શન એ દર્શન છે, સત્ય એ વાદ નથી. સત્ય અને અસત્ય બંનેની વચ્ચેની જે અસ્પષ્ટતા એને વાદ કહેવાય, એને માન્યતા કહેવાય. એટલે વાદની સામે વિવાદ હોય, વાદની સામે પ્રતિવાદ હોય, દર્શનના સામે પ્રતિવાદ ન હોય. જો આ મુદ્દાને તમે સમજશો તો હું માનું છું કે તમે આચાર્ય અને ઋષિ બંને વચ્ચેના ભેદને સમજી શકશો. તમે બ્રહ્મસૂત્રને, યોગસૂત્રને, કણાદ સૂત્રને કે ગૌતમ સૂત્રને, મૂળના ગ્રંથોને તમે જોઈ જશો તો એમાં પૂર્વ સ્થાપિત કોઈ દુરાગ્રહ નથી. બરાબર, અમે એક દીવો લઈને નીકળ્યા છીએ, પગે 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 ચાલતા 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 નીકળ્યા છીએ. જ્યાં સત્ય હશે, ઓલો પોલીસ છે એ કૂતરું લઈને નીકળ્યો છે, એ સૂંઘતું 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 જઈને કોઈનું પાટલું પકડશે અને પછી ભસવા લાગશે એટલે પોલીસ એને પકડશે. ભાઈ તું કંઈક આમાં સંડોવાયેલો હોવો જોઈએ. પણ ત્યાં સુધી એણે ધીરજ રાખવાની છે કે આ કૂતરું ક્યાં જાય છે, કોનું પાટલું પકડે છે, ત્યાં સુધી એને ધીરજ રાખવાની છે. અને એ ધીરજ છે ને એ વિવેકમાંથી આવતી હોય છે. જેના વિવેકનું બેલેન્સ બરાબર નથી હોતું એ ધીરજ નથી રાખી શકતો હોતો, એ બહુ ઉતાવળિયો હોય છે. એક સજ્જને મને આવીને કહ્યું, મહારાજ આ બધી કડાકટ પડતી મૂકો ને, એના કરતાં જે હોય એ સાચે સાચું કહી દો ને એટલે પાર આવે. મેં કહ્યું સાચે સાચું એ છે કે કાલથી તમારે પ્રવચનમાં આવવું નહીં ને બીજા કોઈના પ્રવચનમાં જવું નહીં. અને કે એમ કોમ કહો છો કે તારે તો જવાનો અર્થ શું છે? તમારે તૈયાર જ જો
બટન દબાવતાની સાથે જ પંખો ચાલુ કરી દેવાનો હોય, પછી ઘરે જ બેસી રહો. આ તો મથન છે, મથન, સમુદ્ર મથન છે. સમુદ્ર મથનનો બીજો કોઈ અર્થ નથી. શાસ્ત્ર મથન એ જ સમુદ્ર મથન છે. પેલા સમુદ્રમાંથી રત્નો ના નીકળે, આમાંથી રત્નો નીકળે. અને જે રત્નો નીકળ્યા છે એ ગણી જોજો, એ બધા આમાંથી નીકળેલા છે. એકે એકને મેળવી જોજો. શાસ્ત્રનું મથન એ જ સમુદ્ર મથન છે. શાસ્ત્ર પોતે જ સમુદ્ર છે. અને જો તમારી પાસે મથાણી હોય, ધીરજ હોય, વિવેક હોય, મથો તો પછી એમાંથી રત્નો. હા, પણ પહેલા ઝેર નીકળશે, એ પણ યાદ રાખો. પહેલા ઝેર નીકળશે. અને ઝેરને પચાવશે કોણ? શિવ. બીજા કોઈની તાકાત છે? માત્ર શિવ. અને શિવનો અર્થ છે જ્ઞાન વૈરાગ્યનો યોગ. શિવ કોઈ ઐતિહાસિક વ્યક્તિ નથી. છે? એમના પિતાનું નામ ખબર છે? એમની માતાનું નામ ખબર છે? કદી તમે શિવ જયંતિ ઉજવો છો? એટલે શિવજીને પારણામાં નાખીને હવે આપણે હલાગાઈએ કે શિવ કદી જન્મ્યા? શિવ કોઈ ઐતિહાસિક તત્વ નથી. એ જે પરબ્રહ્મ પરમેશ્વર, જેને બ્રહ્મસૂત્રે કહ્યું, એ જ પરમ તત્વને લૌકિક ભાષામાં નામ બદલીને, એટલા માટે નામ બદલી નાખ્યા કે પ્રત્યેક નામમાં એક એક ગુણ મૂકી દીધો, પ્રત્યેક નામની અંદર. એટલા માટે વિષ્ણુ સહસ્ત્ર નામ પડ્યા. એ નામ એમને એમ નથી રાખ્યા, પ્રત્યેક નામ એના એક ગુણને બતાવે છે. શિવ કલ્યાણકારી, ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે. કોઈ કરતો હશે તો કરે, એમાં મારે શું લેવા દેવા? કોઈ જગતની ઉત્પત્તિ કરી હોય તો કરે, કોઈ સ્થિતિ કરતો હોય તો કરે, કોઈ પ્રલય કરતો હોય તો કરે, એમાં મારે શું લેવા દેવા? એટલે એનું નામ પાડી દીધું શિવ. એ માત્ર ઉત્પત્તિ સ્થિતિને પ્રલય જ નથી કરતો, એ પોતે કલ્યાણ રૂપ પણ છે, શિવરૂપ પણ છે. એટલે એનું નામ શિવ કહેવા. શંકર, શંક કલ્યાણમ કરોતિ તનોતિ વિતનોતિ ઇતિ શંકર, જે હંમેશા કલ્યાણ કરે. અને આ ગુણવાચી છે નામ. અને ગુણવાચી નામ હોવાના કારણે એને તમે ગમે તે જગ્યાએ, કૃષ્ણને પણ શિવ કહી શકો, રામને પણ કહી શકો, મહાવીરને પણ કહી શકો, બુદ્ધને પણ કહી શકો. મેં એક જૈન સ્તોત્ર સાંભળ્યું છે, એમાં મહાવીરને શિવ શબ્દથી બોલાવેલા છે. કારણ કે શિવ શબ્દ તો યૌગિક શબ્દ છે. હા, પછી કોઈનું નામ આપણે શિવાભાઈ પાડી દઈએ કે શંકરભાઈ પાડી દઈએ, પછી એ ગુણવાચી ના થાય, પછી એ રૂઢાર્થ થાય. અર્થ સમજ્યા કે ના સમજ્યા? બીજાને કહું એના કરતા મારું જ કહું. મારું નામ સચ્ચિદાનંદ, બરાબર? સત, ચિત અને આનંદ પરમેશ્વરનું નામ છે. સત હંમેશા જે સત્ય, ચિત્ત જે ચેતના રૂપ હોય, અને આનંદ રૂપ હોય. આ ત્રણેયનો યોગ જેમાં હોય, હવે હોય કે ના હોય, પણ ગુરુજીએ નામ પાડી દીધું. એટલે મારામાં જે થયું એ રૂઢાર્થ થયું, પરમેશ્વરમાં જે થાય એ યૌગિક થાય. એટલા માટે પેલો પરબ્રહ્મ પરમેશ્વર જે છે એ પરમેશ્વરને જાત જાતના નામ મૂક્યા, કારણ કે એમાંથી નિશ્ચિત પ્રકારના અર્થો નીકળે છે. દાખલો આપો, રામ. રામ એટલે શું? વ્યાકરણમાં જોજો, તમારામાંથી કોઈ વ્યાકરણ ભણેલો હોય, જેને કૌમુદી ભણી હોય, અષ્ટાધ્યાયી ભણી હોય, એને પૂછો. રમંતે યોગીનો યસ્મિન ઇતિ રામ. જેમાં યોગીઓ રમણ કરે એનું નામ રામ. યોગીઓ જેમાં રમણ કરે. હવે આ શિવને પણ રામ કહી શકો, મહાવીરને પણ રામ કહી શકો, બુદ્ધને પણ રામ, કારણ કે આ ગુણાર્થ છે. પણ દશરથનો પુત્ર રામ કહો, પછી તમે બીજાને બધાને ના કહી શકો. અને અહીંમાં બેઠેલા કોઈ રામભાઈ હોય, પછી એ પેલા રમંતે યોગીનો, એટલે એમાં કઈ યોગીઓ ના રમતા હોય, એ પેલા રામ, એ ગુણવાચી અર્થ થયો. એટલે મૂળ વાત ઉપર હું આવું છું. તો મૂળ વાત છે કે સાધના જે છે એ સાધનાના બે મોટા પાયા છે. એક શ્રદ્ધા અને બીજાનું નામ છે વિવેક. એટલે શ્રદ્ધાનો પક્ષ અત્યારે લેવાનો નથી, શ્રદ્ધા તો તમારામાં છે જ, એ માનીને જ ચાલવાનું છે. પણ બીજો જે પક્ષ જે વિવેક છે એની જો ઉપેક્ષા કરી દેવામાં આવે, જેમ શ્રદ્ધા છે એ શ્રદ્ધાને પણ વિસ્તાર કરી શકાય. એટલે શ્રીમદ વલ્લભાચાર્યે
એમના સંપ્રદાયનું નામ આપ્યું પુષ્ટિ, પુષ્ટિ માર્ગ. અને પુષ્ટિનો અર્થ થાય જે કંઈ કરવાથી તમારી શ્રદ્ધા પુષ્ટ થાય, તમારી ભક્તિ પુષ્ટ થાય, તમારી અંદરની ભાવનાઓ પુષ્ટ થાય, એનું નામ પુષ્ટિ. પણ આ હૃદય પક્ષી થયું. વિવેકના ઉપર જોઈએ એવો ભાર નથી, અને જોઈએ એવો ભાર ન દીધો એટલે કેટલીક વાર ઘણા અનર્થો પણ થયા. આજે પણ થાય છે, આજે પણ થાય છે. કારણ શું છે કે હૃદય પક્ષ ઉપર તો પૂરતો ભાર મૂકવામાં આવ્યો, પણ મસ્તિષ્ક પક્ષ ઉપર પૂરતો ભાર મૂકવામાં આવ્યો. અને એનું પરિણામ શું આવે, હું અહીં માઇકમાં કહેવા નથી માગતો, પણ એનું પરિણામ દેહગામની ઘટનાઓ ઘટે. એ દેહગામ જેવી ઘટનાઓ ઘટતી હોય છે ને, એ મસ્તિષ્કના પૂરા સંતુલનનો વિકાસ ન કરવાના પરિણામે ઘટતી હોય છે. બ્રહ્મસૂત્ર આ બેયની સાથે સાથે ચાલતા હોય, એમાં બંનેને સાથે ચલાવવા માંગે. તમારું હૃદય, તમારી શ્રદ્ધા બરાબર છે, એની પુષ્ટિ થવી જ જોઈએ, પણ તમારા વિવેકની પણ પુષ્ટિ થવી જોઈએ. હું તમને ભાવ વિભોર બનાવી નાખું, શ્રદ્ધાથી તન્મય બનાવી નાખું, અને પછી હું તમને કહું મારા પગ ધોઈને તમે પીવો, અને તમે ગાંડા થઈને મારા પગ ધોઈને પીવા લાગો, ત્યારે એમ સમજવાનું તમારા મસ્તિષ્કનો વિકાસ નથી થયો. તમે શ્રદ્ધાળુ તો થયા છો, પણ તમે વિવેકી નથી થયા. 12 વર્ષ પહેલા લંડન ગયેલો, એક મંદિરમાં ઉતરેલો. એના જે પ્રમુખ એક પટેલ અને સુરત તરફના પટેલ મને કે મહારાજ આ મંદિર તો કોર્ટે ચડ્યું છે. મેં કહ્યું કેમ, કોર્ટે કેમ ચડ્યું છે? એક માતાજી આવેલા મથુરા તરફના, પહેલા આફ્રિકા આવેલા, અને આ સુરત તરફના પટેલો, ચડોતરના પટેલો જરાક હજુ વધારે એટલા બધા ભોળા નહીં. વડોદરાના કહેવાય તો ખબર નહીં મને, પણ ચડોતરના પટેલો બહુ ભોળા નહીં. પેલા સુરતી પટેલો બહુ ભોળા, બહુ બિચારા તરત વિશ્વાસમાં આવી જાય. તે બધા ગાંડા થયેલા, અને એ ગાંડા થવાનું એક મૂળ કારણ સતત ચમત્કારોની વાતો, સતત ચમત્કારોની વાતો. બસ આમ કર્યું ને ફલાણે આમ કર્યું ને ફલાણું આમ કર્યું ને એવી બધી વાતો ફેલાયા કરવા. પછી તો આ માતાજી પાછળ લોકો ટોળા એટલા ગાંડા કે મહારાજ અમે તો એમને દૂધે નવડાવીએ, પેલું પંચામૃત નવડા, એ દૂધ લઈ આવીએ, 1-2 મણ દૂધ લાવીએ, થોડુંક દહીં નાખીએ, થોડુંક મધ નાખીએ, સાકર નાખીએ, પાણી નાખીએ, પંચામૃત સ્નાન કરાવીએ, એક મોટા વાસણમાં બેસાડીએ. પછી એ નાયેલું જે છે ને એની શીશીઓ ભરીએ, અને 5-5 પાઉન્ડમાં લેવા માટે પડાપડી લોકો કરે કે આ શીશીઓ લઈ જાઓ, સર્વ વ્યાધિ હરણમ, તમારા બધા રોગ મટી જશે મહારાજ. અને નવડાવવા માટેના પાછા ચડાવવા થાય, જેવી તેવી વાત છે. એનાય પાછા કોણ વધારે પૈસા આપે એ નવડાવે. મહારાજ કેટલી શીશીઓ પી ગયા અમે તો. સારું કીધું, સર્વવ્યાધિ હરણ થઈ ગયો છે. અત્યારે તો મણમણની ગાળો દે પાછી, મણમણની. પછી તો આ મંદિર થયું. એ બાઈ એવી હોશિયાર બાઈ, અને પેલા પટેલો એવા ભોળા પટેલો કે આખી પ્રોપર્ટી એને પોતાના વ્યક્તિના નામે કરી દીધેલી. મિલકત લોકોની, પણ ટ્રસ્ટ કે કોઈને ટ્રસ્ટી કે એવું તેવું કશું નહીં રાખેલું, આખી પ્રોપર્ટી પોતાના નામે કરી દીધી. અને પછી જ્યારે વિરોધ થયો ત્યારે આ બધાની આંખ ઉઘડીને કોર્ટે ચડ્યા. બહુ મુશ્કેલી થઈ ગઈ. અંતે હમણાં ગયો ત્યારે મને ખબર પડી કે કોર્ટમાં પેલી બાઈ જીતી ગઈ. બાઈ છે ને એ કેમ જીતી ગઈ કે આ બધા થાક્યા કે હવે ક્યાં સુધી વકીલો કરીને પૈસા ભરવા, તો કોણ વ્યક્તિગત કોણ ભરે આવે, પેલી લડતી રહી. અને એથી વધારે પાછળની વાત આઘાતજનક હું તમને કહું, એ બાઈ જીતી, મંદિરનો કબજો લીધો, અને કબજો લીધા પછી જે જૂની મૂર્તિ હતી ને એને ઉખાડીને કાઢી નાખી. આ લોકોએ ભ્રષ્ટ કરી નાખી મૂર્તિ, નવી મૂર્તિ મૂકી. જૂની મૂર્તિને ઉખાડીને કાઢી, એની જ સ્થાપેલી હતી, પણ આ વચ્ચે 2-5-10 વર્ષ વહીવટ પેલાના હાથમાં રહ્યો, એ લોકોએ બધા મૂર્તિ ભ્રષ્ટ કરી. હવે આ મૂર્તિમાં તેજ નથી એમ, અને એ મૂર્તિને એક બહાર કંઈક મૂકી દીધી એવી, ને નવી મૂર્તિ સ્થાપિત કરી દીધી. આ બધા ટોળા તમે જુઓ ત્યારે તમને એમ તો લાગે કે આમની પાસે શ્રદ્ધા છે, નાસ્તિક નથી, પણ વિવેક નથી. એમાંથી 100માંથી એકાદ માણસ કોઈ વિવેક વાળો હોય અને લોકોને સમજાવે કે ભાઈ આવું નાયેલું પાણી ના પીવાય આપણા, તો એ 99 એના પર તૂટી પડે પાછા.
એ એકને જીવવા ના દે, 99 ભેગા થઈને એના ઉપર તૂટી પડે. એમ કે તું નાસ્તિક છે, તું આવો છે, તું તેવો છે, એમ ના સમજે કે આપણને જગાડે છે, આ આપણને ચેતવે છે, એવું ના સમજે. એટલે આ બે પક્ષોમાં શ્રદ્ધાનો પક્ષ તો મજબૂત હોવો જ જોઈએ, પણ એની સાથે સાથે તમારા વિવેકનો પક્ષ પણ એટલો જ મજબૂત હોવો જોઈએ. વિવેક શ્રદ્ધાનો દુશ્મન નથી અને શ્રદ્ધા વિવેકની દુશ્મન નથી. કેટલીક વાર તો એવું બને કે આ બંને એકબીજાની લગામ છે, આ બંને એકબીજા ઉપર લગામનું કામ કરે છે. શ્રદ્ધા વેવલાપણામાં ના ચાલી જાય, શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ના ચાલી જાય, એટલા માટે વિવેકની લગામ જરૂરી છે. વિવેક છે એ કોઈ વાર ખસતો 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 એકદમ નાસ્તિકતા તરફ ના ચાલ્યો જાય, એકદમ ભયંકરતા તરફ ના ચાલ્યો જાય, એના ઉપર શ્રદ્ધાની લગામની જરૂર છે. આ બંને, અને આ જ સંસારમાં છે, આ જ વાત સંસારમાં છે. તમારી પાસે બાળકો છે, પત્ની છે, પતિ છે, ભાઈઓ છે, કેવી રીતે ઘર ચલાવશો? બુદ્ધિના જોરે નહીં ચાલે, હૃદયના જોરે નહીં ચાલે, બેયના જોરે ચાલશે. બંને. જે છોકરાને સવારે તમે થપ્પડ મારી છે ને, એ જ છોકરાને બપોરે ખોળામાં બેસાડીને વાલ કરશો તો એ છોકરું તમારું રહેશે. कर्मन की गति नारी ऊधो, कर्मन की गति नारी। सब नदियाँ जल भर भर रहियो, सब नदियाँ जल भर भर रहियो, सागर कहीं बिदखारी ऊधो, कर्मन की गति नारी ऊधो, कर्मन की गति नारी। उज्ज्वल पंख दिए बगुला को, उज्ज्वल पंख दिए बगुला को, कोयली कहीं गुणकारी ऊधो, कर्मन की गति नारी ऊधो, कर्मन की गति नारी। सब नदियाँ जल भर भर रहियो, सब नदियाँ जल भर भर रहियो, सागर कहीं बिदखारी ऊधो, कर्मन की गति नारी ऊधो, कर्मन की गति नारी। सुंदर नैन दिए मृगा को, सुंदर नैन दिए मृगा को, बन बन फिरत उजारी ऊधो, कर्मन की गति नारी ऊधो, कर्मन की गति नारी।
मूरख राज की हूँ, मूरख राज की हूँ, पंडित फिरत भिखारी ऊधो, कर मन की गति नारी ऊधो, कर मन की गति नारी। सब नदियाँ जल भर भर रहियो, सब नदियाँ जल भर भर रहियो, सागर कहीं बिद खारी ऊधो, कर मन की गति नारी ऊधो, कर मन की गति नारी। शाम मिलने की आशा, सूर शाम मिलने की आशा, छिन छिन बीतत भारी ऊधो, कर मन की गति नारी ऊधो, कर मन की गति नारी। सब नदियाँ जल भर भर रहियो, सब नदियाँ जल भर भर रहियो, सागर कहीं बिद खारी ऊधो, कर मन की गति नारी ऊधो, कर मन की गति नारी ऊधो, कर मन की गति नारी। मेरा यार फकीरी में, जो सुख पायो राम भजन में, सो सुख नाही अमीरी में। मन बोला जो हाँ मन बोला जो, मेरा यार फकीरी में। भला बुरा सब का सुन लीजिए, भला बुरा सब का सुन लीजिए, कर गुजरान गरीबी में। मन रोता दो हाँ हाँ मन रोता दो, मेरा यार फकीर है। जो सुख पायो राम भजन में, सो सुख नाही अमीरी में। मन होता जो मेरा यार फकीरी है।
नगर में रहनी हमारी, प्रेम नगर में रहनी हमारी, भली बन आई सबूरी में मन होता जो, हाँ हाँ मन होता जो, मेरा यार फकीर है। जो सुख पायो राम भजन में, सो सुख नाही अमीरी में मन होता जो, मेरा यार फकीर है। आखिर ये तन खाक मिलेगा, आखिर ये तन खाक मिलेगा, कहाँ फिरत मगरूरी में मन होता जो, हाँ हाँ मन होता जो, मेरा यार फकीर है। जो सुख पायो राम भजन में, सो सुख नाही अमीरी में मन होता जो, मेरा यार फकीर है। कहत कबीर सुनो भई साधो, कहत कबीर सुनो भई साधो, साहिब मिले सबूरी में मन होता जो, मेरा यार फकीर है। मन होता जो, हाँ हाँ मन होता जो, मेरा यार फकीर है। मन रोला जो, मन रोला जो, मन रोला जो, मेरा यार फकीरी है। मन रोला जो, मेरा यार फकीरी, मन रोला जो, मेरा यार फकीरी, मन रोला जो, मेरा यार फकीरी, मन रोला जो, मेरा यार